ડીસાના રસાણા પાસેથી એસઓજી પોલીસે ₹4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક શખ્સની અટકાયત કરી. બનાસકાંઠા જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલા રસાણા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારમાંથી ઓપિયમ આલ્કોલાઇડ્સ અફીણનો 519 ગ્રામનો જથ્થો ઝડપી ₹4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાન તરફથી બનાસકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ચાલી રહ્યું છે, જેમાં પોલીસ અવારનવાર દારૂ ઝડપવાની કાર્યવાહી કરે છે. ત્યારે હવે રાજસ્થાનમાંથી અફીણના રસની હેરાફેરી પણ પોલીસે ઝડપી લીધી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ સહિત ડીસા રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલા રસાણા ગામ પાસે સમગ્ર ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સ્વિફ્ટ કાર નંબર GJ05 JD6646 ઉપર શંકા જતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા કારમાં રહેલા સ્પેર વ્હીલ ટાયરમાંથી માદક પદાર્થ ઓપિયમ આલ્કોલાઇડ્સ અફીણ વજન 519 ગ્રામ મળી આવ્યું હતું. પોલીસે ₹51,900ની કિંમતનો અફીણનો રસ તથા સ્વિફ્ટ કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹4,03,700નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક નરેન્દ્રકુમાર શિવજીરામ પુરોહિત, રહેવાસી મૂળ ચિતલવાના, જિલ્લા સાંચોર, રાજસ્થાન, હાલ રહેવાસી 10B ગ્રીન સિટી સોસાયટી, પાલ, સુરત, જિલ્લો સુરતની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. TV18 ન્યૂઝ